સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી આ સ્ટાર્ટિંગમાં જે ઇમોજી આપ્યું છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાની છે. પછી તમારે પહેલા બીટ માર્કે આવવાનું છે. પહેલા બીટ માર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટ માર્કે 1.21. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને વિડીયો આપેલો છે એ વિડીયોને તમારે લઈ લેવાનો છે અને ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે અને એનો અવાજ તમારે સાવ 0 કરી દેવાનો છે. પછી તમારે આ વિડીયોને સાવ નીચે આ લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે આ વિડીયો ઇફેક્ટ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું ઉપર આવવાનું છે અને જે સોંગ લેયર છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે KP 127 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. પછી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર જો